મંડી સહિત હિમાચલના 10 જિલ્લામાં રેડ એલર્ટ। ભારે વરસાદથી બિયાસ નદીમાં ભયંકર પૂર, માર્ગો રેલવે બંધ થયા। મંડી સહિત હિમાચલના 10 જિલ્લામાં રેડ એલર્ટ। ભારે વરસાદથી બિયાસ નદીમાં ભયંકર પૂર, માર્ગો રેલવે બંધ થયા। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે બિયાસ નદીમાં ભયંકર પૂર આવી ગયું છે। ખાસ કરીને મંડી જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે। ભારત મોસમ વિભાગે રાજ્યના 10 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યા છે, જેમાં મંડી, શિમલા, કુલ્લુ અને સોલન સહિતના વિસ્તારમાં આગામી 48 કલાક દરમિયાન અત્યંત ભારે વરસાદ, ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનનો ખતરો છે। મંડી, કરસોગ, ધરમપુર, પાંદો અને થુનાગ જેવા વિસ્તારમાં ગામો અને બજારોમાં પાણી ઘૂસી ગયા છે। અનેક ઘરો અને વાહનોને નુકસાન થયું છે અથવા પાણીમાં વહેતી ગયા છે। મુખ્ય હાઈવે અને 129થી વધુ રસ્તાઓ ભૂસ્ખલન અને પૂરના કારણે બંધ થઈ ગયા છે, જ્યારે પ્રસિદ્ધ શિમલા કલકા રેલવે લાઇન પણ હાલ બંધ છે। પ્રશાસને ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં શાળાઓ અને કોલેજો બંધ કરી દીધી છે અને લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા તેમજ નદીઓ અને ઢોળાણોથી દૂર રહેવાની સલાહ આપી છે। અસરગ્રસ્ત લોકો માટે તાત્કાલિક આશ્રય સ્થાનો ઊભા કરવામાં આવ્યા છે અને બચાવ ટીમો તૈનાત છે। મોસમ વિભાગના અનુમાન મુજબ જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ ચાલુ રહેશે, જેના કારણે વધુ પૂર અને ભૂસ્ખલનનો ખતરો યથાવત રહેશે। લોકો અને પ્રવાસીઓએ તંત્રના સૂચનનું પાલન કરવા અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે।